વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાની છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોશું વાર્ષિક પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 9 સમાજ વિભાગ બી ચેપ્ટર 14. પહેલો પ્રશ્ન, ખડકોના મુખ્ય પ્રકાર જણાવો. તેનો જવાબ છે એક કે તેથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક કહે છે. પૃથ્વીના પોપડામાં કે ભૂકવચમાં આવેલા બધા જ ધન પદાર્થોને ભૂસ્તરીય શાસ્ત્રીની ભાષામાં ખડક કહેવામાં આવે છે. ખડકો અતિ નક્કર સ્વરૂપ ધરાવતા હોય છે, તેમ તદ્દન નરમ સ્વરૂપ પણ ધરાવતા હોય છે. ખડકો છિદ્રાળુ કે અછિદ્રાળુ તેમજ વજનમાં ભારે કે હલકા હોઈ શકે છે. વિવિધ પ્રક્રિયાઓના ફળ સ્વરૂપે જુદા જુદા પ્રકારના ખડકોનું નિર્માણ થાય છે. ખડકો સામાન્ય રીતે નિશ્ચિત રાસાયણિક બંધારણ ધરાવતા નથી. તે મોટે ભાગે એક કરતાં વધુ ખનિજ દ્રવ્યોના બનેલા હોય છે. નિર્માણ ક્રિયાને આધારે ખડકોના નીચે મુજબ મુખ્ય 3 પ્રકારો પડે છે. પહેલું, આગ્નેય ખડકો. બીજું, પ્રસ્તર અથવા નિક્ષેપ પ્રકૃત ખડકો. ત્રીજું, રૂપાંતરિત ખડકો. બીજો પ્રશ્ન, ખનિજોનું વર્ગીકરણ કરો. ખનિજોનું સામાન્ય વર્ગીકરણ. પહેલું, ધાતુમય ખનિજો. કિંમતી ધાતુમય ખનિજો સોનું, રૂપું એટલે ચાંદી, પ્લેટિનમ વગેરે વગેરે. હલકી ધાતુમય ખનિજો મેગ્નેશિયમ, બોક્સાઇડ, ટિટાનિયમની પ્રચંડ. સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો લોખંડ, તાંબુ, સીસુ, જસત, કલાઈ, નિકલ વગેરે. મિશ્ર ધાતુના રૂપે વપરાતા ખનિજો ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન, વેનેડિયમ વગેરે. બીજું, અધાતુમય ખનિજો ચૂનાના પથ્થર, ચોક, એસ્બેસ્ટોસ, અબરખ, ફ્લોરસ્પાર, જીપ્સમ એટલે ચિરોડી, ગંધક, હીરા વગેરે. ત્રીજું, સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ વગેરે. ત્રીજો સવાલ, આપેલ ખડકોનું વર્ગીકરણ નીચે આપેલા કોષ્ટક પ્રમાણે કરો. તેમાં આગ્નેય ખડકો એટલે ગ્રેનાઇટ, બેસાલ્ટ, પ્રસ્તર ખડકો, કોલસો અને ચિરોડી. ચોથું, આપેલ મેદાની પ્રદેશોનું વર્ગીકરણ નીચે આપેલ કોષ્ટક પ્રમાણે કરો. તેમાં પશ્ચિમનું તટીય મેદાન એટલે કોંકણ, મલબાર તટ. બીજું, પૂર્વનું તટીય મેદાન એટલે કોરોમંડલ તટ અને સરકાટ તટ. પાંચમો પ્રશ્ન, નીચેના શબ્દોની સંકલ્પના સમજાવો. પહેલું, નિક્ષેપણ. નદી, હિમનદી, પવન, દરિયાના મોજા જેવા ઘસારાના પરિબળો દ્વારા થતો કાપ, માટીનો પથ્થર. પાંચમો પ્રશ્ન, નીચેના શબ્દોની સંકલ્પના સમજાવો. પહેલું, નિક્ષેપણ. તેનો જવાબ છે નદી, હિમનદી, પવન, દરિયાના મોજા જેવા ઘસારાના પરિબળો દ્વારા થતો કાપ, માટીનો પથરાટ નિક્ષેપણ કહેવાય છે. બીજું, પૂરના મેદાનો, નદી વચ્ચેના ટાપુઓ, નદીના મુક્ત ત્રિકોણ પ્રદેશો વગેરે ઘણા ભૂમિ સ્વરૂપ નિક્ષેપણથી રચાય છે. બીજું, જમીન. તેનો જવાબ છે તાપમાનના મોટા ફેરફારો, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુઓ વગેરે પરિબળોની અસરથી ખડકોનું ખવાણ થાય છે. તેનાથી ખડકોની ઉપરની સપાટીનો ભૂક્કો બની ભૂમિ આવરણ રચાય છે. તેમાં ખડકોના ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે, જે રેગોલિથ કહેવાય છે. તેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભરીને જમીન બને છે. થેન્ક યુ. વિડીયોને લાઇક કરો અને આના પછી તમારે કયો વિડીયો જોવા માંગો છો તે કોમેન્ટ કરો. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાની છીએ પેપર સોલ્યુશન બેચ. તો
હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો.